પ્રજાના પૈસા પ્રજાને સુવિધા ન મળે, ફાયદો સત્તાધીશોના માનીતાઓને મળે. તો એવો વિકાસ શું કામનો? અમદાવાદથી ગાંધીનગર તરફ જતા એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધીના 1.8 કિલોમીટરના રોડને આઇકોનિક રોડ બનાવાયો છે, પરંતુ આ આઇકોનિક રોડમાં ખામીઓ અઢળક છે. એડવર્ટાઇઝમેન્ટ માટે જગ્યા છે, પણ જેને આરામ મળે બસની રાહ જોતા જોતા એ પ્રજા માટે બસ સ્ટેન્ડ પર બેસવાની જગ્યા જ ન બનાવી. અરે આ તો આ મામલો મીડિયામાં આવ્યો એટલે સત્તાધીશો એવો લૂલો બચાવ કરવા લાગ્યા કે ભાઈ અમે લગાવી દઈશું બાકડા, એ બાકી છે, થઈ જશે, અમને ખ્યાલ જ છે. જો મીડિયાએ આવા સવાલ ન પૂછ્યા હોત તો આમને આમ વર્ષો નીકળી જાત, પણ આ ઊંઘતા તંત્રનું આળસ ના ઉડ્યું હોત. જો સમયસર ટેક્સ ના ભર્યો તો ઢંઢેરો પીટીને અમદાવાદીઓને એએમસી એલર્ટ કરશે કે ભાઈ અમને આપી દો ટેક્સના પૈસા, અમારે એનું પાણી કરવું છે. પણ જેટલો ટેક્સ વસૂલો છો એટલી સુવિધાઓ તો આપી દો સાહેબ. તમે આરામથી એસી ચેમ્બરમાં કુંભકર્ણની નિંદ્રમાં ઊંઘ્યા હો, કોઈ મલાઈ આપવા આવે એટલે તમે જાગો, બાકી પ્રજા હેરાન થતી હોય તમને ફરક પડે છે ખરા? કેટલાય વિકાસના કામો અધ્ધર તાલ છે, પણ એએમસીના કોર્પોરેટરો તો ઉપડ્યા છે જમ્મુ કાશ્મીર અભ્યાસ કરવા. અરે કયા મોઢે તમારા કર્મચારીઓ પ્રજા પાસે ટેક્સના પૈસા માંગે છે? પ્રજા હેરાન હોય, પરેશાન હોય, પણ બિંદાસ શરમ વગર જવાનું, લાવો પૈસા, અમારે ઉડાવવા છે. વાહ.